Now, a very good morning to students of standard 6th. બધા વિદ્યાર્થીઓને મારા સુપ્રભાત. આજે આપણે ગયા વખતે આપણે કંઈક નામ વિશે શીખ્યા હતા. આપણે જોયું હતું કે નામના કેટલા પ્રકાર છે એ આપણે જોયું હતું. પછી આપણે prepositions and all these things we have seen. In that, one or two topics are remaining. That one is interjection and another one is interjection and another one is prepositions and the conjunctions. Okay, prepositions એટલે શું? કોઈને કઈ ખબર છે prepositions એટલે શું? હા, પ્રેપોઝિશન્સ એટલે શું? હવે પ્રેપોઝિશન્સમાં આપણે એવું કહી શકાય કે વાક્ય હોય, ગમે તે વાક્ય હોય તો એ વાક્યમાં કંઈક બીજો મરી મસાલો તમારે કંઈક એડ કરવો પડે. હવે એ કેવી રીતે એડ કરવું પડે તો એના વિશે આજે આપણે પ્રેપોઝિશન્સમાં કંઈક જોશું. બીજું છે આપણું કન્જક્શન્સ અને ત્રીજું છે આપણું ઇન્ટરજેક્શન્સ. હવે કન્જક્શન્સ એટલે શું કે કોઈ પણ બે વાક્યને જોડવામાં આવતો જે શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે એ શબ્દને આપણે શું કહીશું? કન્જક્શન્સ. ઓકે, એન્ડ અનધર થિંગ ઇઝ ઇન્ટરજેક્શન્સ. આપણે જ્યારે વધારે પડતા ઉલ્લાસ હોય, જ્યારે વધારે પડતા આપણે આનંદમાં આવ્યા હોય, કંઈક આપણે વિક્ટરી મળી હોય, આપણે એક વસ્તુમાં આપણે જીત્યા હોય, જે આનંદ આપણે વ્યક્ત કરતા હોય ને, અલ્લાસ, ઓ, એવા બધા શબ્દો છે ને એ શેમાં આવશે? ઇન્ટરજેક્શનમાં. પહેલું આપણું હતું એડવર્બ હતું. પહેલું આપણું હતું વર્બ ને એડવર્બ ને આપણે જોયું હતું ને કાલે. નાઉન. નાઉન પછી આપણે શું જોયું હતું? નાઉન પછી હતું પ્રોનાઉન. નાઉન, પ્રોનાઉન, પછી હતું વર્બ, એડવર્બ, પછી આવશે પ્રેપોઝિશન્સ, પછી આવશે કન્જક્શન્સ, ધેન interjections. Okay, so these are the topics that we are learning. उसमें हमने 3 और 4 तो कंप्लीट किया, एडवर्ब तक. और आपने वीडियो भी देखा होगा कि તમે બધા વિડીયો પણ જોયો હશે આ બધાનો. ઓકે, તો આ બધાય હવે આમાં 3 ટોપિક બાકી છે. મેં હમણાં જેમ તમને કહ્યું એમ એ હવે આપણે જોવાના છીએ. ઓકે, ઇન ધેટ પ્રેપોઝિશન્સને આપણે ગુજરાતીમાં શું કહેશું? નામયોગી અવયવો. નામયોગી અવયવો. ઓકે, હવે આનું એક એક્ઝામ્પલ આપું ને તમને, એટલે તમને હમણાં સમજાય જશે. હવે એક્ઝામ્પલ એવું એક લખું કે ધ ચિલ્ડ્રન વેર રનિંગ, ધ ચિલ્ડ્રન વેર રનિંગ અરાઉન્ડ અ ટેબલ. આ ટેબલ છે એની જગ્યાએ આપણે એવરીવેર પણ લખી શકીએ, ગાર્ડન લખી શકીએ, કાંઈ પણ આપણે લખી શકીએ. ઓકે, ઓકે, સો ધીસ ઇઝ અવર સેન્ટેન્સ. પ્રી એટલે કે આગળ. પ્રીનો મિનિંગ શું થાય? આગળ થાય. પ્રી એટલે કે આગળ, આગળનું. ઓકે, સો પ્રી એટલે આગળ. જેમ કે સર્વનામની આગળ આવેલા શબ્દ મુખ્યત્વે તેનું નામ, સમય અથવા સ્થાનનો ખ્યાલ આપવાનું છે તેને નામયોગી અવયવ કહેવાય. અમુક નામયોગી અવયવ ક્યારેક ક્રિયાપદ પાછળ પણ મૂકવામાં આવે છે. હવે નામયોગી
જે આ નામયોગી અવયવ છે તો એ તમે જે કાર્ય કરતા હોય, હવે એ કેવી રીતે તમે જે કાર્ય કરો છો કે એ એક્શન કરો છો, એનું અહીંયા ડિસ્ક્રિપ્શન તમારે કરવું પડે. એને શું કહેવાય? નામયોગી અવયવ. ઓકે, તો હવે જેમ કે સર્વનામની આગળ આવેલ શબ્દ મુખ્યત્વે તેનું નામ, સમય અથવા સ્થાનનો ખ્યાલ આપવાનું છે. હવે આપણે જ્યારે ગમે તે વસ્તુ આપણે કામ કરતા હોય કે હું અત્યારના અહીંયા ઊભો છું તો હું શું કહું કે હું આની ઉપર ઊભો છું, તો એ જે ઉપર થયું એ ઉપર શું છે? આપણું આ પ્રેપોઝિશન્સ, નામયોગી અવયવ. નાવ દેવ ઇઝ સ્ટેન્ડિંગ. દેવ is standing under a tree. Under a tree. તો under, around, on, by, okay, these are known as prepositions. કે આ બધા જે શબ્દો છે જે તમને કંઈક કહે છે કે આ વ્યક્તિ ક્યાં ઊભો છે, એની નીચે ઊભો કે એની ઉપર ઊભો, એની બાજુમાં ઊભો કે એની આ બાજુ ઊભો, પાછળ, આગળ. આપણે કોઈને પણ આપણું એડ્રેસ આપીએ ત્યારે આપણે લખતા હોય કે આની પાછળ મારું ઘર છે કે આની આગળ મારું ઘર છે, કે આ રોડના તમે જમણી બાજુ જાશો એટલે ત્યાં એક મંદિર આવશે, એની સામે મારું ઘર છે. તો એવા જે શબ્દો છે એને આપણે નામયોગી અવયવો કહેવામાં આવે છે. એ હરેક સેન્ટેન્સમાં એ ઉપયોગ કરતા હોય છે. તે સ્થાન, સમયને તે ઓળખ આપે છે. કદાચ તમે બીજું પણ એક્ઝામ્પલ લઈ શકો, એમાં તમારા ક્લાસમેટ્સ વિશે પણ તમે એક્ઝામ્પલ્સ લઈ શકો. હી ઇઝ પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. કે તે વ્યક્તિ રમે છે. ક્યાં રમે છે? ઓન ધ ગ્રાઉન્ડ. જે ઓન છે તો એ ઓન શું થઈ જશે તમારે? હી ઇઝ પ્લેઇંગ, ઓર દેવ, વેદ ઇઝ પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. તો જે આ ઓન છે એ શું છે? આપણો પ્રેપોઝિશન્સ, નામયોગી અવયવો. તે આપણે દેખાડે છે કે એ ક્યાં રમે છે. હવે ક્યારેક ક્યારેક આપણે એમ કહીએ કે ઓન ધ ગ્રાઉન્ડ લખ્યું તો આપણે ક્યારેક એવું જોઈ પણ શકીએ કે અંડર ધ ગ્રાઉન્ડ પણ એવું હોય. હવે અત્યારના જે મોટા મોટા બિલ્ડિંગ થાય છે તો એમાં અંડરગ્રાઉન્ડ પણ એક હોય છે. ત્યાં પાર્કિંગની સિસ્ટમ કે પછી સ્પોર્ટ્સ એકેડમી હોય તો ત્યાં નીચે ટેબલ ટેનિસ ને એવું બધું રમવા માટે રાખવામાં આવે છે. તો એ અંડર રમે છે કે ઓન રમે છે તો એ આપણે કેમ ખબર? હી ઇઝ પ્લેઇંગ ટેબલ ટેનિસ, એમ પણ આપણે લખી શકીએ હી ઇઝ પ્લેઇંગ ટેબલ ટેનિસ, કે એ ટેબલ ટેનિસ રમે છે. પણ ક્યાં રમે છે એ આપણે પ્રેપોઝિશન્સ કે નામયોગી અવયવો વાપરીએ ત્યારે આપણને ખબર પડે કે એ ભાઈ ગ્રાઉન્ડ ઉપર છે કે પછી અંડર છે, કે જ્યાં હોલ હોય કે એમાં ઇનસાઇડ, અંડર, ઓકે, અંદર રમે છે કે બહાર રમે છે એ આપણને ત્યારે ખબર પડે. નાવ જો આ પહેલું સેન્ટેન્સ છે ધ ચિલ્ડ્રન વેર રનિંગ એવરીવેર. હવે આપણે અરાઉન્ડ ના લખીએ તો પણ ચાલે, ઓકે, તો પણ ચાલે. ચિલ્ડ્રન વેર રનિંગ ઇન ગાર્ડન, આપણે એવરીવેર જ રાખીએ. ઓકે, ચિલ્ડ્રન વેર રનિંગ એવરીવેર, કે છોકરાઓ દોડતા હતા. આપણે જ્યાં જોઈને ત્યાં છોકરાઓ દોડતા હતા. એવરીવેર એટલે કે બધે. હું અરાઉન્ડ લખું તો એ કંઈક બીજું સૂચવે છે કે એ બધા છોકરાઓ ચારે કોર કે ફરતે એ દોડે છે. સમજણ? તો અહીંયા અરાઉન્ડ લખવો જરૂરી છે. અહીંયા તમે બીજું પણ યુઝ કરી શકો, એવું નથી કે અરાઉન્ડ જ. ધ ચિલ્ડ્રન વેર રનિંગ ઓન ધ ટ્રેક. ઓન ધ
ટ્રેક આપણો ઓન થયો, એ ઓન લખવો જરૂરી છે. એ આપને દર્શાવે છે કે ભાઈ ક્યાં દોડે છે, કઈ જગ્યાએ દોડે છે. એ તો આપણને ખબર જ છે કે ટ્રેક, એક એનો ટ્રેક હોય એમાં એ દોડતો હોય, પણ ઓન ધ ટ્રેક દોડે છે. ક્યાં દોડે છે? ઓન ધ ટ્રેક. હવે આપણે ક્યારેક કોઈને આપણે એમ કહીએ કે વોટ ઇઝ ધ ટાઈમ, કે ભાઈ ઘડિયાળમાં કેટલા વાગ્યા? ધ ટાઈમ ઇઝ બાય, એવો શબ્દ યુઝ કરે તો બાય એ શબ્દ છે તો એ શું છે? આપણું નામયોગી અવયવો. તમારે જ્યારે હું આ વિડીયો અપલોડ કરું ત્યારે આવા બધાય ઓન, અંડર, પછી ઓન અંડર, પછી બાય, વિથ, પછી બાય, ઓન અંડર બાય, પછી ક્યાં યાદ આવે છે કે પણ અરાઉન્ડ. આ 2-4 શબ્દો છે તો એના વિશે તમે સેન્ટેન્સ બનાવી શકશો. ઓકે, યુઝ ધીસ વર્ડ્સ એન્ડ મેક 4 sentences on the basis of it. ઓકે સ્ટુડન્ટ્સ, સો આ હતું આપણું પ્રેપોઝિશન્સ. એમાં મને એવું લાગે છે કે તમને કંઈ પ્રોબ્લેમ નહીં હોય. હવે બીજું છે આપણું કન્જક્શન્સ. શું છે? કન્જક્શન્સ. હવે કન્જક્શન્સ એટલે શું? મેં તમને હમણાં લેક્ચર આપણો સ્ટાર્ટ થયો ત્યારે મેં તમને કીધું હતું કે કન્જક્શન એટલે શું. કન્જક્શન એટલે કે હવે કન્જક્શનમાં કન પ્લસ જંક્શન આવે. જંક્શન એટલે કે આપણે રેલવે સ્ટેશનનું જે જંક્શન હોય ને એને પણ આપણે જંક્શન કહી શકીએ, કે એને આપણે કહેતા જ હોય, અને એનું નામ પણ જંક્શન જ છે. ઓકે, નાઉ ઇન કન્જક્શન વોટ ડઝ હેપન્સ ઇન અ કન્જક્શન? દેટ કન્જક્શન મીન્સ ઇટ ઓકે, કન્જક્શન સંયોજકો. એને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? સંયોજકો. હવે સંયોજકોમાં શું આવશે? સંયોજકોમાં હું તમને અમુક શબ્દ લખાવું, એ તમારે બુકમાં પણ લખી નખાય, એટલે શું તમને યાદ રહી જાય કે ભાઈ કન્જક્શનમાં કયા કયા શબ્દો આપણે વાપરીએ તો 2 વાક્ય છે એ ભેગા થઈ શકે. તો એમાં છે એન્ડ, બીકોઝ, પછી આવશે ઓર બટ એન્ડ ઇટીસી. ઓકે, એ પણ આપણે જેવું સેન્ટેન્સ બનાવીએ તો એમાં એવું આપણે કન્જક્શન કે સંયોજકો આપણે વાપરી શકીએ. તો હવે એક એક્ઝામ્પલ હું તમને અહીંયા આપું કે આઈ રન ફાસ્ટ, બટ 2 વાક્ય આપણે બનાવવાના છે. આઈ રેન ફાસ્ટ બટ ધ બસ લીવ્ડ ધ બસ સ્ટેશન. ઓકે, આઈ રેન ફાસ્ટ ફૂલ સ્ટોપ, પછી બસ લીવ્ડ ધ સ્ટેશન. તો અહીંયા હું કયો એવો સંયોજક વાપરીશ તો આ બંને જે વાક્યો આપેલા છે એ ભેગા મળીને એક જ વાક્ય બને. તો એમાં હું બટ વાપરી શકું કે નહીં? તો કે હા, આઈ રેન ફાસ્ટ but the bus left the station. તો આપણે અહીંયા શું વાપર્યું? બટનો ઉપયોગ કર્યો. બટના ઉપયોગથી 2 વાક્ય ભેગા થયા. હવે બીજું એક્ઝામ્પલ હું એવું લઉં તો શું આવશે? The airlines were on strike. I cannot go out until my father back.
અહીંયા આઈ કેનોટ ઓર રાજુ cannot go out. Raju cannot go out. Father arrived. Father arrived. કે રાજુ બહાર જઈ શકતો નથી અને બીજું વાક્ય છે ફાધર અરાઇવ. તો આ બંને સેન્ટેન્સને તમારે જોડે કે એને જોઈન્ટ કરવા હોય તો આપણે એવો સંયોજક યુઝ કરવો પડે કે રાજુ કેનોટ ગો આઉટ unless until my father arrives or come back or arrives. Raju cannot go out, father arrives. Okay, father arrives. અને આ બંને સેન્ટેન્સને તમારે જોઈન કરવા હોય તો એ પણ કરી શકો. રાજુ કેનોટ ગો આઉટ until his father or my father arrives. ઓકે, સો આ એક સંયોજકો છે કે સંયોજકથી આપણે શું કરી શકીએ? સંયોજકથી આપણે બે વાક્ય છે એને આપણે ભેગા કરી શકીએ કે આપણે એને જોઈન્ટ કરી શકીએ. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ અ કન્જક્શન્સ. હવે કન્જક્શન્સમાં મેં તમને બે ચાર વર્ડ્સ આપેલા છે, એન્ડ, બીકોઝ, ઓર એન્ડ બટ. ઓકે, આ ચાર શબ્દો છે તો આ ચાર શબ્દો ઉપર તમારે વાક્ય બનાવવાના થશે. ઓકે, આમાં હજી ઘણા બધા એવું નથી કે આ ચાર જ છે. આ ચારની જગ્યાએ પણ હજી ઘણા બધા છે પણ એ ધીરે ધીરે આપણે શીખશું. ઓકે, હવે મેં અત્યારના તમને બટનો આપ્યો, પછી કોઈ પણ કારણ હોય, આઈ કેનોટ ગો ટુ સ્કૂલ, આઈ હેવ અ ફીવર. આઈ કેનોટ ગો ટુ સ્કૂલ, આઈ હેવ અ ફીવર. હવે આપણે કદાચ એક કારણ આપણે દર્શાવવું હોય તો કારણમાં આપણે હંમેશા કારણ કે એમ કરીને આપણે એનો આન્સર લખતા હોય, પણ અહીંયા પણ આપણે કારણ આપવાનું છે કોઈને ને એના બે વાક્ય છે તો એ આપણે કારણની જગ્યાએ શું લખી શકીએ? બીકોઝ આઈ હેડ અ ફીવર લાસ્ટ નાઇટ, દેટ્સ વાય આઈ કેનોટ કમ ટુ સ્કૂલ. હું સ્કૂલે નથી ગયો કારણ કે મને તાવ આવ્યો હતો. સમજાણું? I have not arrived in school because I had a fever. હવે બીકોઝમાં તો તમે ગમે તે વાક્ય જે કારણ બતાવવાનું હોય એમાં તમે બીકોઝ યુઝ કરી શકો. પછી ઓર છે તો ઓરનો પણ તમે ઉપયોગ કરી શકો. ઓરનું એક વાક્ય લઉં તો કે ઓર માટે આપણે એક જોઈએ, I have a bus. I have a bus. I have a truck. Raju can travel by bus. Raju can travel by truck. Okay. આપણે એ પણ લખી શકીએ, રાજુ travels અહીંયા he travels by truck. તો આ બંને સેન્ટેન્સને તમારે સાથે કરવા હોય તો એમાં સંયોજક યુઝ કરવો પડે. ઓર રાજુ travels by a bus. Raju travels
or he can travel by a truck. કે રાજુ એ બસથી પણ મુસાફરી કરી શકે, કાં પછી એની પાસે બીજો ઓપ્શન છે, એ કયો છે ટ્રકનો, ઓર ટ્રક. એવા જ્યારે બે વસ્તુ તમારે ગમે એ બે વસ્તુ તમે ઉપયોગ કરી શકો એવા તમે જે વાક્ય બનાવો છો એમાં ઓરનો ઉપયોગ કરી શકાય. સમજણું? હવે આમાં પણ તમે એન્ડ પણ યુઝ કરી શકો. પેલો એન્ડ છે ને આ, એ પણ તમે યુઝ કરી શકો. એન્ડ કેવી રીતે? રાજુ ટ્રાવેલ્સ બાય એ બસ, હી ટ્રાવેલ્સ બાય એ ટ્રક. સમજણ? આ આપણું વાક્ય છે, તો એમાં તમે લખી શકો કે રાજુ ટ્રાવેલ્સ બાય એ બસ એન્ડ હી ટ્રાવેલ્સ બાય એ ટ્રક. એટલે કે એ બંને વસ્તુમાં મુસાફર કરી શકે છે. અને અહીંયા ઓર હોય તો બંનેમાંથી એક, ગમે તે એકમાં એ જઈ શકે. કદાચ બસ ના હોય તો એ ટ્રકમાં જાય, અને ટ્રક ના હોય તો એ બસમાં જાય. સમજાણું? તો આ હતા આપણા 4 એન્ડ, બીકોઝ, ઓર એન્ડ બટ. અનટિલ, રેધર દેન, ઓકે, અનલેસ, એવા બધા શબ્દો છે એ થોડાક અઘરા છે. તમને અત્યારના ધીરે ધીરે આ 4 શબ્દો આપ્યો, પછી આપણે 4માંથી 8 કરશું, 8માંથી 12 કરશું, એવી રીતે આપણે આગળ વધશું. ઓકે સ્ટુડન્ટ? સો આપણો બીજો ટોપિક હતો કન્જક્શન. પહેલો હતો પ્રેપોઝિશન્સ, નામયોગી અવયવ. બીજો હતો કન્જક્શન, અને ત્રીજો છે ઇન્ટરજેક્શન. ત્રીજો છે આપણો ઇન્ટરજેક્શન. હવે ઇન્ટરજેક્શન એટલે શું? ઇન્ટરજેક્શન એટલે હવે ઇન્ટરજેક્શન यहाँ पर उद्गार અવયવ. હવે બધાને કદાચ આઈડિયા આવ્યો હશે, ઉદ્ગાર અવયવ એટલે કે ઉદ્ગાર રીતે આપણે જે દર્શાવતા હોય, આપણી જે હેપીનેસ છે, સેડનેસ છે, પછી આપણી વિક્ટરી છે, એ આપણે ઉદ્ગારથી આપણે સામેવાળા વ્યક્તિને બતાવતા હોય છે. હવે એનું એક્ઝામ્પલ એક અહીંયા લો તો શું છે? એક પહેલાં તો એને આપણે શબ્દો અમુક લખી લઈએ એટલે તમને કંઈક ખબર પડે. ઓ, ઉપ્સ, ઓ ઉપ્સ, અલાસ. પછી આવશે આઉચ, વાવ, હુર્રે. હા, એટલા જ રાખો ને, એક્સેટ્રા. ઓકે, 3-4 આવી જાય એટલે ઘણું. હવે ઓ, જ્યારે કોઈ વ્યક્તિ ઓનો શબ્દ ક્યારે કરે કે જ્યારે એક ઘટના એવી બની હોય કે જે એને વિચારી ના હોય. ઓ, ઓ એક્સક્લેમેટરી માર્ક્સ મૂકવો જરૂરી છે. ઓ, he have corona positive or he is dead. Oops. Oops, my shoes. માય શૂઝ ગોટ ટોન, કે મારા શૂઝ તૂટી ગયા. ત્રીજું છે અલાસ. અલાસમાં શું? અલાસ. વી ગોટ વિક્ટરી. પછી છે આઉચ. કાંઈક તમને લાગ્યું હોય ને ત્યારે તમે આઉચ કરો, ખબર ને બધા? એમાં ગર્લ્સ હોય ને એ તો બહુ આવું બધું કરે. આઉચ ને વાવ ને અલાસ ને ઉપ્સ ને ઓ. એને આવા બધા રિએક્શન છે ને એને બહુ આવડે. જે ગર્લ્સ હોય ને, વધારે જે ગર્લ્સ હોય ને એને છે ને આવું બધું બહુ, આઉચ, બહુ લાગ્યું, બહુ લાગ્યું, એવું બહુ કરે. તમે ક્યારેક એવું જોવો ને તો તમને ખબર પડે. આઉચ.
આઈ ગોટ હટ, મને કંઈક લાગ્યું. ઓકે, ઉપ્સ, આઉચ અને વાવ. વાવ ઉપરથી તમારે બનાવવાનો, વાવ. પછી અહીંયા સેન્ટેન્સ તમારે બનાવવાનું છે. અને તમારે આ મેં જે સેન્ટેન્સ લખાય એના સિવાયના તમારે પણ સેન્ટેન્સ આવી રીતે બનાવવાનું છે. ઓ હી ઇઝ ડેડ, કે આપણે જ્યારે કોઈ વસ્તુ વિચારી ના હોય ને અને જ્યારે એ ઘટના ઘટે ત્યારે આપણે ઓહનો ઉપયોગ કરી શકીએ. બીજું ઉપ્સ. હવે ઉપ્સ તો એવું છે કે અચાનક કોઈ પણ વસ્તુ થાય એમાં તમે ઉપ્સનો ઉપયોગ કરી શકો. ઓકે, અલ્લાસ. અલ્લાસમાં તો એવું છે કે તમે જે વસ્તુ માટે તમે દરરોજની માટે મથી રહ્યા છો કે કામ કરી રહ્યા છો અને છેલ્લે તમને એ વસ્તુ મળી જાય ત્યારે તમને અલ્લાસનો અનુભવ થાય. હાશ એવો તમને અનુભવ થાય. હાશ મારે હવે આ કામ તો પૂરું, હાશ મારું આજે હોમવર્ક તો પૂરું થઈ ગયું, એવી રીતે. ઓકે, અલ્લાસ એટલે એ. આઉચ. આઉચ એટલે કે અચાનક જે વસ્તુ કદાચ લાગે ને તો પણ આઉચ આપણા ફેસમાંથી કે આપણા મોઢામાંથી એ આઉચ શબ્દ નીકળે. આપણે આમ ચાલતા ચાલતા જતા હોય ને અચાનક કંઈક ખીલી આપણા પગમાં લાગે તો ત્યારે આપણે શું કહીએ? આઉચ, આ શું લાગ્યું મને યાર, એવું આપણા મોઢામાંથી નીકળે આવો શબ્દ આઉચ. વાવ. આપણે ક્યારેક બહુ સુંદર વસ્તુ જોઈ ગયા હોય ને પહેલી વાર જોતા હોય તો આપણા ફેસમાંથી કે આપણા ટંગમાંથી એવો કે આપણી જીભમાંથી એવો શબ્દ નીકળે, વાવ, વોટ અ બ્યુટીફુલ સ્ટેચ્યુ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ. હવે સરદાર વલ્લભભાઈ પટેલને આવું સ્ટેચ્યુ આપણે ક્યારેય પણ જોયું ન હતું, પણ જ્યારે આપણે જોઈએ ત્યારે એવો આપણા અંદરથી એવો શબ્દ નીકળે, વાવ. પછી તાજમહેલ આપણે જોઈએ ત્યારે પણ વાવ, વાવ, વોટ અ તાજમહેલ ઇટ ઇઝ, કે શું તાજમહેલ છે, જો તો ખરા યાર. આપણે આપણા ભાઈબંધને કહેતા વાવ, શું આ તાજમહેલ બનાવ્યો. હા, તો આ બધું શું છે? ઇન્ટરજેક્શન, ઉદ્ગાર અવયવો. ઉદ્ગાર એટલે કે આપણે જ્યારે આ બોલીએ ને ત્યારે ઉદ્ગારનો અનુભવ આપણે થતો હોય છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો these were the 3 points that we are just studied in this lecture, and in previous lecture also we have studied about the pronoun, noun, then verb, adverb, preposition, interjections and the conjunctions. Okay, you have to make 4 sentences of this, કે તમારે 4 વાક્ય આના પણ બનાવવાના રહેશે. Okay, thank you students, have a good day and have a nice day. Thank you.